જી ચાલો મૂકો. હસમુખ આનંદજી છે ને હજી? હસમુખાજી છો ને તમે? હા. સત્ય છે તે એક જ છે, સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે. તપની મમતા તેજ કર્મ ફાંસી, મોસમ બદલતી બારમાસી હાંસી. મિથ્યા કદા મતા દૂરા, મોહ સત્યા દુરાગ્રહ, પ્રત્યાઅતિ આગ્રહ, નિવારણ નિરાગ્રહ. જ્ઞાન ઉપર તર્ક કરવું અતિશય જોખમ, સોનાની કટાર છે પેટ માટે જોખમ. બુદ્ધિનો વિષય નથી અબુધ મોગમ, કમાણી ગણાય નહીં ભેલાડે તે ધરકમ. ધર્મ જ્યારે ધર્મ રૂપે પરિણમશે વર્તશે, જગત ભરની અગ્નિયા ભારતીય ઠારશે. ભાવ ભક્ત ભજનિકના બેસુરા જપને તપ, સુચરણ પદયુપર કરુણા ટપક ટપ. જય સચ્ચિદાનંદ. આખો મોક્ષ માર્ગ પ્રગટ અને પ્રગટની આરાધનાનો માર્ગ કયો છે, જેમાં પ્રગટની આરાધના, પ્રગટની ભક્તિ, પ્રગટનું અનન્ય શરણું. એને કીધું કે જ્યાં આપણે પોતાના રહ્યા નહીં, આપણે પોતાના રહેતા નથી, જે છે તે જ્ઞાની પુરુષને અર્પણ, એટલે પોતાના મન વચન કાયા સંપૂર્ણ સમર્પિત ભાવે પોતે એવી રીતે જીવે છે કે જેના પરિણામે પછી આખા મન વચન કાયા જેમને ભજે છે એમના જેવા થઈ જાય. હવે અહીંયા આપણે જોઈએ તો આજે આટલા સમય પછી પણ જે ચરણ સેવવાના છે, ચરણ સેવવું એટલે આપણે ભગવાનને નમસ્કાર કરીએ છીએ, પગે લાગીએ છીએ, તો આપણે એમના ચરણને જોઈએ છે. તો કે એ ચરણને આપણે એવા સેવવાના છે, એવા સેવવાના છે કે આપણે એમના જેવા જ થઈ જઈએ. હવે આપણે ચરણને સેવવું એટલે એમની આજ્ઞામાં રહેવું. આજ્ઞા સીધી સરળ આપી છે આપણને. એક એક આજ્ઞા આપણું પરમાત્મા પદ ખુલ્લું કરે એવું છે. પરમાત્મા પદ બેસાડ્યા છે, પણ એ પરમાત્મા પદ ખુલ્લું કરવું એટલે ચારિત્ર સાથે, એટલે જેટલા ગુણો બતાડ્યા છે, કીધા છે, તે આખા પ્રગટ થાય. અને મોટામાં મોટી વાત, આપણે વારે વારે પોતાની જાતને
જગાડવા જેવું છે, ચેતવવા જેવું છે કે દાદા ભગવાને આપણને એમનું આ જ્ઞાન આપીને અક્રમ વિજ્ઞાન થકી એમના જેવા બનાયા છે. હવે એમના જેવા બનાયા હોય તો આપણે આવી રીતે રહેવું જોઈએ. આવી રીતે રહેવું જોઈએ એટલે આપણી સાથે રહેનારાને સહેજ પણ અડચણ ના પડવી જોઈએ. આજે આખો હિસાબ કાઢીએ ને તો દાદા ભગવાન અવિરત નોન સ્ટોપ તપમાં જ રહ્યા, અને એ તપમાં રહ્યા કોઈને ખબર પડી નહીં. એમની અનુકૂળતા પ્રમાણે કશું ક્યારે પણ હતું નહીં, અને એ તપમાં જ રહીને હસતા રહ્યા, પ્રેમ સ્વરૂપે રહ્યા, અને એ બધાના થઈ ગયા. એ બધાના થયા એ આપણે કહી શકીએ છીએ ખાતરીપૂર્વક કે એમણે પોતાનું કશું રાખ્યું જ નથી. એમણે એ સમજણ આપતા પણ કીધું કે અમે અમારું મન કોઈના મનથી જુદું થાય એ અમને પોસાય જ નહીં. આ બધા પ્રમાણ જે આપ્યા છે દાદા ભગવાને, આપણે હવે એને જીવી જવા છે. અને જીવવા હોય તો કઈ સમજણે કેવી રીતે જીવશો એ પોતે શોધી લેવાનું જ રહેશે. અને એ થઈ ગયું તો આપણું કામ થઈ જાય. મુદ્દો થર્મોમીટર આપણને એ આપ્યું છે, તપમાં છો કે નથી. જો તપમાં છો તો દાદા થવાના, તપમાં નથી તો બહુ મોટો પ્રશ્ન છે. તપમાં રહેવાનું, હસતા રહેવાનું, કોઈને કિંચિત માત્ર દુઃખ નહીં થવા દેવું, અને આખું હૃદય સામા ના માટે કેમ કરીને એમનું કલ્યાણ થાય એ ભાવથી રહેવાનું. આ બધા પ્રમાણ આપણને આપ્યા છે. દાદાને પ્રાર્થના કરીએ કે આ વર્ષે તો હવે આપણે એની પાછળ લાગી જઈએ. નાનામાં નાની ભૂલ આપણા ધ્યાનની બહાર જાય આપણને પોસાય નહીં. એટલે એક સમજણ આપી છે, તમે શુદ્ધાત્મા દ્રષ્ટિએ અંતરાત્મા દશાએ જોયા કરો અને આ નામધારી પાસે એમની ભૂલોના પ્રતિક્રમણ કર્યા કરવા. આપણું કામ જોવાનું છે અને નામધારીનું કામ કરવાનું છે. એટલે ક્રિયાના ભાગમાં જ્યાં ભૂલ થાય ત્યાં એમની પાસે પ્રતિક્રમણ કરાવવાના. આટલું આપણે કરાવીશું અને હસતા રહીશું, અને હસતા હસતા આપણી આખી જિંદગી જાય. કારણ કે મુક્ત હાસ્ય એ જ કલ્યાણકારી છે. જય સચ્ચિદાનંદ.